પાટણની સાગોટાની બીજી શેરીમાં આશાપુરા ચાચર ચોકમાં 160 વર્ષથી પરંપરાગત રીતે દરજી સમાજ દ્વારા ભવાઈનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ચાલુ સાલે પણ દરજી સમાજ દ્વારા ભવાઈનું આયોજન કરાયું છે। આ ભવાઈના કાર્યક્રમમાં અલગ અલગ વેશ ભજવવામાં આવે છે। ભવાઈમાં માનો મંગળ દીવો કરીને ગણપતિ, જુઠ્ઠણ, ગોરખ, જોગણી, ભોઈ, ભોય, સિદ્ધરાજ, રામ રાવણ, યુદ્ધ જેવા વિવિધ પ્રકારના વેશો રજૂ કરવામાં આવી છે। આજે જે આપણી સાગોટાની શેરીમાં ભવાઈનો કાર્યક્રમ છે, શું કહેશો? 100 વર્ષ પહેલાં અમારી આશાપુરા ભવાઈ મંડળની ભવાઈ સાગોટાની બીજી શેરીમાં શરૂ કરેલી અમારા વડવાઓએ કે જે એની અંદર વિવિધ પ્રકારના વેશ ભજવવામાં આવે છે, જેવા કે ગંગા જુલાવ, હાડવો, પછી ગોરખ, બ્રાહ્મણ, રાવણ, કાળકા એવા વિવિધ વેશ ભજવીને 2 દિવસ અમે માના ચાચરમાં માના વખાણ કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ। અને સૌ અમે દરજી ભાઈઓ, તળ પાટણ દરજી ભાઈઓ જે અમે મંડળના છીએ તે બધા ભેગા થઈ અને માતાના ચાચરમાં રમીને માતાને આજીજી કરીએ છીએ અને એને રાજી કરીએ છીએ। અને મા આશાપુરાના આશીર્વાદથી અમારા સૌનું ક્ષેમ કુશળ થાય છે। એટલે આ ભવાઈ અમે આ વડવાઓની સાચવી રાખી છે, સાંસ્કૃતિક અમારી પરંપરા છે અને એ પરંપરા અમે ભવિષ્યમાં પણ જાળવી રાખીશું તેવી માની અમે આગળ માતાને વિનંતી કરીએ છીએ। બસ આ જ અમારું આપનો પરિચય? મારું નામ દરજી વડવાઓ જે હતા એ બધા ભવાઈ ચાલુ કરી હાલ એમનો પુત્ર જો એક પ્રતિનિધિ તરીકે મારી સાથે પણ મારા જે બધા ઉભા છે મિત્રો એના પ્રતિનિધિ તરીકે અમે આ માતાની ભવાઈને સાચવીએ છીએ અને કરવટનું અમારું જે નવરાત્રિનું છે એ પણ અમે સાચવીએ છીએ।